મોરબીના હળવદમાં યુરિયા ખાતરને લઈને હોબાળો મચ્યો છે। નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પર 2 કલાકથી ખેડૂતો લાઇનમાં ઊભા છે। અધિકારીઓ હાજર ન રહેતા રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। અધિકારીઓ ખાતરનું બારોબાર વેચાણ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। યુરિયા સાથે અન્ય ચીજવસ્તુઓ એ બળજબરીથી આપવાનો પણ આરોપ લાગ્યો છે। ખાતરની કટોકટી વચ્ચે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। જે રીતે આ ઘટના સામે આવી છે મોરબીના હળવદમાં, જ્યાં યુરિયા ખાતરને લઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। 2 કલાકથી ખેડૂતો લાઇનમાં ઊભા છે, પણ અધિકારીઓ જ હાજર ન હોય એટલે ખેડૂતો રોષે ભરાયા હતા। ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। અધિકારીઓ જે છે એ ખાતરનું બારોબાર વેચાણ કરતા હોવાનો પણ આક્ષેપ ખેડૂતો દ્વારા લગાડવામાં આવ્યો છે। ત્યારે યુરિયા સાથે અન્ય ચીજવસ્તુઓ બળજબરીથી આપવાનો પણ આરોપ लाग्યો છે। રવિ સાણંદિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, જે રીતે ખેડૂતો હવે હોબાળો મચાવી રહ્યા છે, 2 કલાકથી ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે, ત્યારે ખેડૂતો રોષે ભરાય છે, શું વિગતો? ખાતરની કટોકટી વચ્ચે હળવદમાં જે યુરિયા ખાતર છે તેને લઈને ખેડૂતોએ હોબાળો છે તે હોબાળો મચાવ્યો છે। હળવદમાં જે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર છે ત્યાં આ જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે ને જે ખેડૂતો છે તે છેલ્લા 2 કલાકથી લાઈનમાં ઊભા હતા, પરંતુ તેમને હજુ સુધી ખાતર છે તે ખાતર નથી મળ્યો। જે અધિકારીઓ છે તેમની મનમાની છે તે ચલાવી રહ્યા છે અને બારોબાર વેચાણ કરતા હોવાનો આક્ષેપ છે તે ખેડૂતો કરી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો જે અધિકારીઓ હાજર ન મળતા કહી શકાય કે ખેડૂતો વિફર્યા હતા અને હલ્લાબોલ છે તે હલ્લાબોલ કર્યો હતો। જે રીતે યુરિયા બેગો સાથે અન્ય ચીજ વસ્તુઓ છે તે બળજબરીપૂર્વક ખેડૂતોને આપવાની ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે તે આક્ષેપ થઈ રહ્યો છે। ખાતરની કટોકટી વચ્ચે આજે ખેડૂતો છે તે લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે, તે મજબૂર બન્યા છે અને કહી શકાય કે તેમને યોગ્ય ખાતર છે તે ખાતર ન મળતા આખરે ખેડૂતો છે તે અત્યારે હોબાળો છે તે હોબાળો મચાવી રહ્યા છે। જી બિલકુલ રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।